નવી સવારમાં સાંપ્રત વિશ્લેષણમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. દિલ્હીમાં જંતર મંતરમાં જે બની રહ્યું છે તે ચિંતા કરાવે તેવું તો છે જ, પણ પીડા આપે તેવું પણ છે. આપણા વિદ્યાર્થીઓ ઉપર, યુવકો ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે તે સહન થાય એવું નથી. આખો મુદ્દો એવો છે કે વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને સરકારને કહી રહ્યા છે કે વારંવાર પેપર લીક થાય છે એ વ્યાજબી નથી અને ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અને એ જે માંગ ઊભી થઈ એમાં તો ટેકનોલોજીએ પણ મદદ કરી. એક પાર્ટી બનાવવામાં આવી, એમાં કરોડો યુવાનો ફટાફટ જોડાયા અને પછી માંગ થઈ. અને પર્યાવરણ માટે ખૂબ ઉત્તમ કામ કરનારા શિક્ષણવિદ સોનમ વાંગચુક એમાં જોડાયા. સોનમ વાંગચુક એ એક ભારતનું પ્રતિષ્ઠિત નામ છે, પણ જોડે જોડે એ કબૂલ કરવું જ જોઈએ કે જેટલું સોનું છે એટલું પીળું નથી. એ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે, એમના પણ ઘણા પ્રશ્નો છે. આ આખી જે ઘટના છે ને, એ ઘટનામાં ઉકેલ ક્યાં છે અથવા તો ઉકેલ છે એનો વિચાર કરવાની જરૂર છે. પહેલો મુદ્દો તો એ છે કે દિલ્હીમાં જંતર મંતર મેદાન ઉપર સોનમ વાંગચુક ઉપવાસ ઉપર ઉતર્યા અને 20 દિવસ પછી ભારત સરકાર જાગી અને એમને કંઈ ન થઈ જાય અથવા તો એ મૃત્યુ ન પામે એ માટે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અલબત્ત હજી પણ એમના ઉપવાસ ચાલુ છે. આ મુદ્દે એટલું જ કહેવાનું થાય કે ભારત સરકાર શા માટે આટલું મોડું કરી રહી છે. ભારત સરકારના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વ્યાજબી છે. એક જ દૃષ્ટિકોણથી પરિસ્થિતિને જોવી ન જોઈએ. દાખલા તરીકે અત્યાર સુધી ભારતમાં જે મહત્ત્વના પેપર લીક થયા એમાં 2015થી શરૂઆત થઈ. એ નીટનું જે પૂર્વરૂપ કહેવાય છે AIPMT, એ પેપર લીક થયું અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષા રદ કરો અને પરીક્ષા ફરીથી લેવામાં આવી. પછી 2016માં નીટ ફેઝ 2નું પેપર ફરીથી લીક થયું. એટલે કેટલાક રાજ્યોમાં લીક થયું હતું અને સ્થાનિક રીતે પરીક્ષા થઈ અને ફરી વખત પરીક્ષા લેવામાં આવી. એના 5 વર્ષ પછી 2021માં કેટલીક ગેરરીતિઓ થઈ. 2024માં ઝારખંડના હજારીબાગ સાથે જોડાયેલું જે પ્રશ્નપત્ર છે ત્યાં લીક થઈ, CBIની તપાસ થઈ. 2026માં ફરી એક વખત, 24 પછી 2 વર્ષ પછી 2026માં ફરી એક વખત પેપર લીક થવાના મામલાઓ સામે આવ્યા અને કેન્દ્ર સરકારે CBIને તપાસ સોંપી, પરીક્ષા રદ કરવામાં આવી. અને સરકારે શું કર્યું? સરકારે જ્યારે આ બધા પેપર લીક થયા ત્યારે તરત જ એના ઉપર કાર્યવાહી કરી જ છે. એટલે મીચામણા કર્યા છે કે ગુનેગારોને છાવર્યા છે એવું નથી. ખાસ એક મુદ્દો મહત્ત્વનો એ છે કે ભારત સરકારે આ પ્રકારની ગેરરીતિઓને અટકાવવા માટે એક આખો એક્ટ ઘડ્યો 2024માં. અને જે લોકો પેપર લીક થવાની જે ઘટનાઓ બને એની સાથે જોડાયેલા હોય એમને કડક સજા કરવામાં આવે, દંડની જોગવાઈ કરવામાં આવે. એટલે ભારત સરકાર તરફથી હંમેશા જ્યારે આવું બધું બન્યું છે ત્યારે ત્વરિત કાર્યવાહી થઈ છે. ગુનેગારોને છાવરવામાં આવ્યા નથી, એમને પકડવામાં આવ્યા છે. એક મુદ્દો એ છે. સામે પક્ષે એવી દલીલ કરવામાં આવી રહી છે કે આવું વારંવાર કેમ થઈ રહ્યું છે. જો વારંવાર થતું હોય તો એ તો નિષ્ફળતા કહેવાય સરકારની. એકવાર થાય, બીજી વાર થાય, બરાબર છે, પણ વારંવાર કેમ થઈ રહ્યું છે? અને જો વારંવાર થતું હોય તો કેન્દ્ર સરકારે કબૂલ કરી લેવું જોઈએ અને કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. લાલબહાદુર શાસ્ત્રીએ રેલવે મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું, એની દલીલ બધા લોકો સતત કર્યા કરે છે
કે ભાઈ એ રેલવે મંત્રી હતા અને એક અકસ્માત થયો તો એમણે રાજીનામું આપી દીધું. તો એવું કેમ ન થાય? હવે એક ઘટના ભૂતકાળમાં થઈ હોય એ વખતની પરિસ્થિતિ શું હોય, એ વખતના માપદંડો શું હોય, એ વખતના રાજકીય આંતરપ્રવાહો પણ શું હોય, એ બધી મુદ્દાઓ બધા જુદા છે. એટલે પણ મુદ્દો એ તો સાચો જ કે કેન્દ્ર સરકારની જવાબદારી છે કે કેન્દ્ર સરકારે આ મુદ્દાઓને ગંભીરતા લઈને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. આ વસ્તુ તો સાવ સાચી જ છે, પહેલી વાત. હવે બીજી વાત એ છે કે જે એ લોકો આંદોલનો કરી રહ્યા છે એ ખરેખર શુદ્ધ ભાવનાથી જ આંદોલનો કરી રહ્યા છે. આ મુદ્દો બહુ જ મહત્ત્વનો છે, કારણ કે એની પાછળ નેપથ્યમાં શું છે? અન્ના હજારેએ જ્યારે આંદોલન કર્યું અને આખા ભારતે એનું જબરજસ્ત સમર્થન કર્યું લોકપાલ માટે, ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે, અને એમાંથી જે લોકો બહાર આવ્યા અને પછી રાજકારણમાં ગયા અને પછી જે પરિસ્થિતિ થઈ એ તો આખા દેશે જોઈ છે. એટલે દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે એવી ઘટના પણ છે. અન્ના હજારેને જે પ્રતિષ્ઠા મળી હતી અને આખા ભારતે જે રીતે એનું સમર્થન કર્યું હતું એવું સમર્થન અત્યારે જોવા મળતું નથી. અને વિશ્લેષકો કેમ જોવા મળતું નથી એની મુદ્દાસર ચર્ચા પણ કરી રહ્યા છે. મુદ્દો એ મહત્ત્વનો છે કે કેન્દ્ર સરકારને જો એવું લાગે ને કે આ જે આંદોલન થઈ રહ્યું છે એની પાછળ કંઈક બીજું છે, કहीं પે નિગાહેं કहीं પે નિશાના, માગણીઓ જુદી છે પણ એની પાછળના કારણો જુદા છે. જેમ કે 2014થી ભારતમાં રાજકીય સ્થિરતાનું વાતાવરણ છે. નરેન્દ્ર મોદી સરકાર સામે વાંધા વચકાઓ હોઈ શકે, એના સામે વિરોધ પણ હોઈ શકે, હોય જ લોકશાહીમાં તો. અને ઘણા લોકો તો માત્ર વિરોધ કરવા જ આ પૃથ્વી ઉપર આવ્યા હોય છે. એટલે એ લોકો ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય કે જવાહરલાલ નહેરુ હોય કે ઇન્દિરા ગાંધી હોય કે અટલ બિહારી વાજપેયી હોય કે નરેન્દ્ર મોદી હોય, એ લોકો વિરોધ કરવા માટે આવ્યા હશે. એ લોકો તો માત્ર ને માત્ર વિરોધ જ કરવાના છે. મુદ્દો એ છે કે સ્વસ્થ સમાજનું નિર્માણ કેવી રીતે થતું હોય છે? સ્વસ્થ સમાજનું નિર્માણ થતું હોય છે રચના અને સંઘર્ષથી. રચના અને સંઘર્ષ. તમે રાષ્ટ્ર માટે, તમારા પરિવાર માટે રચના કરો, કશુંક હકારાત્મક કશુંક કરો, કરી બતાવો, અને સંઘર્ષ કરો. પણ સંઘર્ષ એ બીજા ક્રમે આવે છે. આ રાષ્ટ્રના નિર્માણમાં, સ્વસ્થ સમાજના નિર્માણમાં આપણે બધાએ રચના કેટલી કરી? સંઘર્ષ કરવાનું સહેલું છે, કારણ કે એમાં તો આપણે ટીકા કરવાની હોય છે અને વિરોધ કરવાનો હોય છે. અને આજે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર છે એ પણ વિચાર માગી લેતો મુદ્દો છે. મહાત્મા ગાંધીએ જે કેટલીક ભવ્ય પરંપરાઓ દેશને આપી છે, એની સાથે સાથે કેટલીક એવી પરંપરાઓ આપી છે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે. મહાત્મા ગાંધી પોતે જ્યારે એમને લાગે કે હું ઈચ્છું છું અથવા રાષ્ટ્રના હિતમાં જે છે એવું નથી થતું, ત્યારે એ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી જતા હતા. આ શસ્ત્રની ટીકા પણ થઈ છે. આમરણાંત ઉપવાસ શસ્ત્ર છે એ પણ વિચાર કરવાની જરૂર છે. શું એ એક પ્રકારનું ઇમોશનલ બ્લેકમેલિંગ નથી? મેં એક તસવીર જોઈ જંતર મંતરની જ, એમાં મહાત્મા ગાંધી છે અને બાજુમાં જ ફોટો છે બાબા સાહેબ આંબેડકરનો. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ ગાંધીજીના આ શસ્ત્રનો સૌથી વધારે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ નૈતિક દબાણ માટેની ના ઉપવાસ છે. એટલે તમે ઉપવાસ કરો એટલે તમે સાચા છો એવું સાબિત થઈ જાય છે. તમે સાચા ન પણ હોઈ શકો, અથવા તમે અડધા સાચા હોઈ શકો, અડધો સાચો પેલો પણ હોય. અને પરિસ્થિતિ અને સંજોગો તો જુદા જુદા હોય છે. એટલે મહાત્મા ગાંધીએ જે આ આમરણાંત ઉપવાસનું શસ્ત્ર આપ્યું છે એ શસ્ત્ર વિશે જરા જુદી રીતે વિચાર કરવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેની સામે, ગમે તે સરકાર સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસી જાય એટલે એની તરફેણમાં સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થાય. એ વ્યક્તિ કેટલી શુદ્ધ છે? મહાત્મા ગાંધીની કક્ષાની શુદ્ધ વ્યક્તિઓ કેટલી? અન્ના હજારેને સમર્થન મળ્યું હતું કારણ કે અન્ના હજારે
એ ખરેખર ગાંધીજીની પંગતમાં બેસી શકે એવી વ્યક્તિ હતા. અને ગાંધીજી ભલે ગાંધીજી હોય તો પણ દરેક વખતે એમના ઉપવાસો સાચા જ હોય એવું ન માની લેવાય. રાજકોટમાં ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે એના જે ઠાકોર સાહેબ હતા, દરબાર સાહેબ, એમણે તો કહ્યું હતું કે ભલે ને ઉપવાસ કરવા હોય તો કરે. એમણે ત્રાગુ શબ્દ વાપર્યો હતો કે એક જાતનું ત્રાગુ છે, ઉપવાસ નથી. સનાતન ધર્મમાં અને હિન્દુ ધર્મમાં જે ઉપવાસની કલ્પના છે, વિભાવના છે, એ આખી જુદી છે. એ એક પરમ ચેતના સાથે જોડાવા માટેની એક આખી વાત છે. એ ભારતની વસ્તી 2026માં લગભગ 148 કરોડ છે અને એમાં 80 કરોડ યુવાનો છે. આ 80 કરોડ યુવાનોમાંથી બધાને નોકરી મળે એ શક્ય નથી, કારણ કે નોકરીઓ નથી. સરકાર પાસે પણ ઓછી નોકરીઓ છે અને બજાર પાસે પણ સીમિત નોકરીઓ છે. અને એમાંય હવે તો AI આવી ગયું છે ત્યારે નોકરીઓની શક્યતાઓ ઘટી રહી છે. ત્યારે આ મુદ્દો પણ વિચારવો નહીં પડે આપણે કે તમને નોકરી નથી મળતી તો તમે શું કરો છો. જંતર મંતર ઉપર જેટલા યુવાનો બેઠા છે, યુવાનોને પૂછવાનું મન થાય કે તમે એક એવા રાષ્ટ્રમાં જન્મ લીધો છે જે રાષ્ટ્રની વસ્તી આખા વિશ્વમાં સૌથી વધારે છે. ચીન કરતાં પણ ભારતની વસ્તી વધારે છે. એટલે આપણો દેશ લોકોથી ઉભરાઈ રહ્યો છે, છલકાઈ રહ્યો છે. નોકરીઓ ઓછી છે. હવે આમાં સરકારનો વાંક છે? આના માટે સરકાર દોષી છે? કોઈ પણ સરકાર, એ કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે કોઈ પણ સરકાર હોય, એ સરકાર, આ વસ્તી આટલી બધી છે દેશની, એના માટે સરકાર દોષી છે? પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો એ કે સરકાર નોકરીઓ નથી એના માટે તમે બધું જ સરકાર ઉપર ઢોળી દઈશું આપણે. અને ત્રીજો મુદ્દો એ કે તમે યુવાન છો તો તમને જે સંજોગો મળ્યા છે એ સંજોગોમાં કેવી રીતે આર્થિક ઉપાર્જન કરવું, કેવી રીતે જીવન જીવવું, એની જવાબદારી તમારી નથી. તમે કેમ બધું જ સરકાર પાસેથી જ માગી રહ્યા છો? જુદા જુદા ક્ષેત્રોમાં જેટલા લોકો આગળ આવ્યા છે ને, એ ધીરુભાઈ અંબાણીથી શરૂ કરીને APJ અબ્દુલ કલામથી શરૂ કરીને એક વ્યક્તિ જોઈ લો, એ બધી જ વ્યક્તિઓ વિપરીત સંજોગોમાં પડકારોનો સામનો કરીને જ આગળ આવી છે. હમણાં FIFA કપ પૂરો થયો તો એમાં જે સ્પેનનો યુવાન છે એણે કહ્યું કે મને તો રોમાંચ ત્યારે થતો હતો જ્યારે અમારે ખાવાનું નહોતું મળતું અને મારા પિતા ગમે તેમ કરીને ખાવાનું લાવતા હતા. એ દિવસો એણે યાદ કર્યા છે અને એ આખા વિશ્વનો અત્યારે હીરો બનીને બેઠો છે. એટલે જંતર મંતર ઉપર ધરણા કરવા બેઠેલા યુવાનોએ પોતાના રાષ્ટ્ર માટે કેટલું રચનાત્મક કામ કર્યું એ પ્રશ્ન પહેલો થાય છે. ક્યાંય એવું તો નથી ને કે તમે તમારી નોકરી માટે સ્વાર્થી છો, અમને નોકરી મળવી જોઈએ અને એ નોકરી સરકારે જ આપવી જોઈએ, એવી સ્વાર્થ ભાવનાને કારણે તમારામાં જુનૂન આવી ગયું છે? તો તમે અડધા ખોટા છો, પૂરા ખોટા છો એમ તો હું તમને નહીં કહું. હું વિરોધ કરું છું કે આપણા બાળકો ઉપર આ લાઠીચાર્જ ન થવો જોઈએ. એ દ્રશ્યો અને એ તસવીરો ગમે એવી નથી, બિલકુલ ગમે એવી નથી. કેન્દ્ર સરકારે જે રીતે યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો છે અને સામે ઘણા બધા પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે, પણ આ બાળકો ભારતના છે, આ બાળકો ચીનના કે પાકિસ્તાનના નથી. આપણા દેશનું યુવાધન છે, એનો વિરોધ કરવાનો હક છે. એને આ રીતે લાઠીચાર્જ કરીને ઘાયલ ન જ કરવા જોઈએ. એટલે કેન્દ્ર સરકારમાં ક્યાંક થોડોક અહંકાર છે એ દેખાઈ આવે છે, કારણ કે કેટલું બધું મોડું કર્યું. કેન્દ્ર સરકારની દલીલો સાચી હોઈ શકે, કેન્દ્ર સરકાર એવું કહી શકે, ચોક્કસ એવું કહી શકે કે ક્યાં એવું બન્યું છે કે અમે પગલાં નથી લીધા, અમે કાયદો બનાવ્યો, અમે ગુનેગારોને પકડ્યા, ઈરાદાપૂર્વક આ બધું નથી થયું, એવું કેન્દ્ર સરકાર કહી શકે. આમ છતાં બાળકો અને યુવાનો ઉપર આ રીતે અત્યાચાર ન જ કરવો જોઈએ. એટલું કહ્યા પછી પણ એવું કહેવાનું મન થાય છે કે બધી જ બાબતો માટે સરકાર જવાબદાર છે એવું માની લેવું
યોગ્ય નથી. અત્યારે છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં રાજકીય સ્થિરતા છે અને એને કારણે દેશ જુદા જુદા ક્ષેત્રે પ્રમાણમાં ઘણું ઉત્તમ કામ કરી રહ્યો છે. વિશ્વના કેટલાક દેશોને આ ગમતું નથી. ભારતમાં કઈ રીતે રાજકીય અસ્થિરતાનું વાતાવરણ ઊભું થાય એવો પ્રયત્ન ઈરાદાપૂર્વક અલગ અલગ તત્વો દ્વારા, અલગ અલગ લોબીઓ દ્વારા, અલગ અલગ દેશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ આવું થયું છે. આવું પહેલી વાર થયું છે એવું તો છે નહીં. તો એવી પરિસ્થિતિમાં ઉકેલ શાંતિમાં છે. કેન્દ્ર સરકારે હવે યુવાનોને બોલાવ્યા છે તો યુવાનોના હૃદયની વાત સાંભળવી પડશે, એમને સમજાવવા પડશે. આપણા ઘરનો કોઈ છોકરો ગુમરાહ થયો હોય ને તો માતા પિતા શું કરે છે? માતા પિતા એને જોડે બેસીને સમજાવે છે. એકવાર સમજાવે છે, 2 વાર સમજાવે છે અને એની વાત કોઈ સાચી હોય તો સ્વીકારવી પણ પડે, કારણ કે એના માટે એનો અધિકાર છે. ઉકેલ એમાં જ છે અને ઉકેલ એમાં જ છે કે આપણે રચનાત્મક દિશા તરફ વિચાર કરીએ. આપણને સંઘર્ષ કરવાની ટેવ પડી ગઈ છે અને કેટલાક યુવાનો તો એવા છે, આ જંતર મંતર ઉપર જે ભેગા થયેલા યુવાનો છે ને, એમાંથી એક બહુ મોટો જથ્થો એવો છે કે જે બૌદ્ધિક ચર્ચામાં જ માને છે. એમને કામ જ કરવું નથી. જો એમને કામ કરવું હોત તો એમને ગરીબી દેખાતી હોત ભારતની. એમને કામ કરવું હોત તો ભારતના બીજા બધા પ્રશ્નો દેખાતા હોત અને એમના માટે એ એટલા બધા કામ કરતા હોત કે આવી બૌદ્ધિક ચર્ચા કરવા માટે કે આવું બધું કરવા માટે સમય જ ના હોત. જેને કામ કરવું છે એની પાસે તો ભારતમાં અનેક પ્રકારનું કામ હાજર જ છે. કરો ને. હું તો એવા કામો વિશે 40 વર્ષથી લખી રહ્યો છું અને એવા હજારો યુવાનોને ઓળખું છું કે જે લોકો રચના અને સંઘર્ષમાં રચનાને પસંદ કરી અને દેશને મજબૂત કરી રહ્યા છે. એ લોકોને આવું બધું કરવાની જરૂર પડતી નથી. આપણો દેશ છે, આપણે આપણા દેશને આગળ લઈ જવાનો છે અને એના માટે સામૂહિક પ્રયત્ન કરવો પડશે અને માત્ર ને માત્ર સંઘર્ષનો રસ્તો પસંદ કરવાને બદલે જ્યાં જરૂરી છે ત્યાં સંઘર્ષ કરીએ. મનુભાઈ પંચોળી એવું કહેતા કે સાચું શિક્ષણ એ છે કે એ શિંગડા મારતા પણ શીખવે. એ વાત સાચી છે. જ્યાં ખોટું છે, ધોરણસરનું નથી, ત્યાં શિંગડા મારવા પડે. પણ ઘણા ગામમાં એવા આખલાઓ અથવા તો એવા પશુઓ હોય કે જે માત્ર ને માત્ર શિંગડા જ માર કરતા હોય, તો એ વારંવાર બિનજરૂરી સંઘર્ષ કરવો એ પણ વ્યાજબી નથી. રચના અને સંઘર્ષ બંને જો સાથે ચાલે ને તો જ રાષ્ટ્ર ઝડપથી આગળ વધે. નવી સવાર એવું ઈચ્છે છે કે આ જે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ ખૂબ ઝડપથી શાંત થઈ જાય. યુવાનોને પ્રેમથી સાંભળવામાં આવે. એમની કોઈ ભૂલ થઈ હોય કે ચૂક થઈ હોય તો એના વાંસા પર હાથ મૂકીને એને સમજાવવામાં આવે અને રાષ્ટ્ર નિર્માણનું જે કામ ઘણું બધું હજી બાકી રહી ગયું છે એ બધું જ કામ બધા સાથે મળીને કરે. એવી શુભકામનાઓ, અપેક્ષા અને પ્રાર્થના સાથે હું આ વિડીયો અહીંયા પૂરો કરું છું.